મહીસાથી પધારેલા દાતા શ્રી સંજયભાઈ પટેલના સ્વાગત માટે કન્ફર્મ કર લો, ખરાબ ના લાગે. જય રણછોડ બહેનો, જય રણછોડ. થાક્યા નહીં ને? ગરમી લાગતી હશે. મારા માટે થોડું સહન કરો છો તો હું તમારા માટે આખું 5 વર્ષ સહન કરી, ચિંતા ના કરશો.
આજે ખૂબ આનંદ થયો. આપ સૌ અહીંયા આશીર્વાદ આપવા આવ્યા છો. ભજન મંડળીના બહેનો આજે એક નારી સશક્તિકરણનું એક સ્વરૂપ આપે તમે પ્રદેશ અધ્યક્ષને બતાવ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને જણાવતા આનંદ થાય છે કે આ ચોથા સમૂહ લગ્નની અંદર આપ સૌ અહીંયા પધારી એક સાડીની અંદર સરખી સાડી પહેરી અને સવારના 10 વાગ્યાના આપ સૌ પધાર્યા છો. આ દીકરીઓ તમારી દીકરીઓ થઈ ગઈ છે, એટલે એ આશીર્વાદ બી તમારા અહીંયાથી આપીને જવાના છે. આપ સૌનો આ ચોથા સમૂહ લગ્નની અંદર તમે જે આયોજન કર્યું, એ આયોજનમાં તમે ગરીબ દીકરીઓને, મા બાપ વગરની દીકરીઓના આ સમૂહ લગ્નની અંદર જે 10 વાગ્યાથી ખરા ધોમ ધકતા તાપની અંદર આપ સૌ આટલા સમયથી બેસી રહ્યા છો, ત્યારે આપ સૌને વિનંતી કે રાજા રણછોડને ને માં ભગવતી રાજ રાજેશ્વરી માં મેલડીને હું પ્રાર્થના કરું છું કે જે આ કર્મ કર્યું છે મેં, એનું ફળ બી તમને, એના પૂરેપૂરું તમને ફળ મળવું જોઈએ એવી હું પ્રાર્થના કરીશ. આજે આ 101 દીકરીઓના સમૂહ લગ્નની અંદર જે દાતાઓએ કોઈ વિચાર્યા વગર 101 દીકરીઓના કંકોત્રી ઘરે પહોંચી એમને ફોન કર્યો, એમણે 1 મિનિટ વિચાર્યા કર્યા વગર આ દીકરીઓને સમૂહ લગ્નમાં આ દાતાઓએ જે અપાર પ્રેમ આપ્યો છે અને જે આ દીકરીઓને સહકાર આપ્યો છે, હું ખાલી નિમિત્ત છું. મને નિમિત્ત બનાવ્યો છે ભગવાને, પણ એનો શ્રેય આપ સૌને અને આ દાતાશ્રીઓને જાય છે. જ્યારે મારો સંકલ્પ હતો કે 2022ની અંદર હું ધારાસભ્ય બનીશ, તો મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન અને જરૂરિયાતમંદ દીકરીઓના ભણતર રૂપે જે સરકાર તરફથી મને મળતું વેતન, હું તમામ વેતન આ મા બાપ વગરની અને જરૂરિયાતમંદ દીકરીઓના ભણતર રૂપે હું એ વાપરીશ. એ 4 વર્ષનો કોઈ હિસાબ માગશે કે 5 વર્ષનો કોઈ હિસાબ માગશે તો એ પાસબુકની અંદર એનો ઉપયોગ કેવી રીતે કર્યો છે એનો બી હિસાબ હું રાખું છું. આ ખાલી કોઈ વાત નથી કરતા. હું કોઈ ખાલી વાત કરીને એવું કહું છું કે આ દીકરીઓ પાછળ હું વાપરું છું, પણ હું સાબિત કરીને બતાવીશ. એ 5 વર્ષ પછી મારા મૌધા વિધાનસભાની દીકરીઓ માટે, મૌધા વિધાનસભાની ગરીબ મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓ માટે જે સમૂહ લગ્નની અંદર ભણતર માટે એ રૂપિયા પાસબુકની અંદર ચેકથી જ હું આપું છું. અને જે બી કાર્યક્રમ કર્યા છે એ કાર્યક્રમમાં બી 1 રૂપિયો એમાં બી નથી વાપર્યો. કારણ મારા માથા ઉપર રાજા રણછોડ અને મા મેલડીના આશીર્વાદ છે. કારણ કે આવા દાતાઓ મને મળી રહેતા હોય છે, સામેથી દાતાઓ આવી જાય છે. નિમિત્ત બનવાનું મારું કામ છે. મારી દીકરીના 27/11/2025ના દિવસે એના લગ્ન હતા. ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારી દીકરીને લગ્ન કરાવીશું. ત્યારે મારી દીકરીએ એવી વાત કરી કે પપ્પા, મારા સમૂહ લગ્નની અંદર જે પણ તમારા ત્યાં ચાલ્લો આવે એ આ ગરીબ મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નની અંદર એ ઉપયોગ કરજો. એ આજે મારી દીકરીએ મને કહ્યું હતું, એ આજે મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું. મારી દીકરીના ચાલ્લાની અંદર જે પણ પૈસા આવ્યા, જે પણ ચાલ્લો આવ્યો, એ દીકરીઓના માટે સમર્પિત કર્યો.
આજે મારી શિવાજી ફાઉન્ડેશન જે 3 મહિનાથી અવિરત પ્રેમ કરી રહી છે, અવિરત મહેનત કરી રહી છે, હું ખાલી જવાબદારી આપું છું, હું ખાલી કહું છું, અને એ લોકો એક ધોમધપતા તાપની અંદર આજે એ લોકો મારો વિચાર કર્યા વગર, એમનો વિચાર પરિવારનો કર્યા વગર આજે 3 મહિનાથી એ ખૂબ મહેનત કરી રહ્યા છે. આજે બી મારી સાથે ફોટો પડાવવા માટેનો બી એમની માટે ટાઈમ નથી. કોઈ કરિયાવરની અંદર છે, કોઈ ચોરીની અંદર છે, કોઈ વ્યવસ્થા ભોજનની અંદર છે, કોઈ વાહન પાર્કિંગની અંદર વ્યવસ્થામાં છે, કોઈ દીકરી પ્રોબ્લેમમાં છે, એ દીકરીના વિષય પર જાય છે. આજે એ શિવાજી ફાઉન્ડેશનને અને આજે ભૂપેન્દ્રસિંહ ડાભીને વાત કરું, ગૌતમ, દીપક, તુષારસિંહ, આ ચિંતન, અમિત, મારી જે બધી ટીમ શિવાજીની છે, વિમલ, વિપુલ, કમલેશ, આ બધાય ટીમ, નામ બધાય ઘણા બધા છે મારી ટીમની અંદર. એમને જે મહેનત કરી છે, એ મહેનતની અંદર મારી કોઈ જવાબદારી નથી. હું ખાલી ને બોલીને જતો રહું કે હું જઉં છું ગાંધીનગર, આ તમે જોઈ લેજો. ત્યારે એ નોકરીની અંદર હોય, કોઈ જવાબદારી ઘરની હોય, એ સમયે ઘરની જવાબદારીથી ઘરનો પ્રસંગ હોય, એ બધો એક બાજુ મૂકી અને આ ગરીબ 101 દીકરીઓના સમૂહ લગ્નની અંદર હું શિવાજી ટીમને મારું નતમસ્તક નમાવીને અભિનંદન પાઠવું છું. આ ભૂપેન્દ્રસિંહ મારા માટે સમગ્ર વ્યવહાર, સમગ્ર સંબંધો, સમગ્ર પ્રસંગો, ગૌતમ થી માંડીને બધાય આજે એકજૂટ થઈ દીકરીના સમૂહ લગ્નની આયોજનમાં ટીમની વ્યવસ્થા કેવી રીતે કરવી, ટીમનું આયોજન કેવી રીતે કરવું, કેવી રીતે વ્યવસ્થા કરવી, એ વ્યવસ્થાની અંદર આજે મારી શિવાજી ટીમ આજે ખેડા જિલ્લાની અંદર જે નામ બનાવ્યું છે, એ સૌ શ્રેય એમને જાય છે. અને ભગવાન રાજા રણછોડને હું પ્રાર્થના કરું છું કે મેં આ જે કર્મ કર્યું છે, હું આ જે કર્મ કરું છું, એ મારા મા બાપને હું મારા પગ, એમના પગ નીચે નતમસ્તક નમાવી અને એમને વંદન કરી અને આ શ્રેય મારા શિવાજી ફાઉન્ડેશનને જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. આપ સૌ આટલી મોટી સંખ્યાની અંદર જે વ્યવસ્થામાં આવ્યા અને એ વ્યવસ્થાને કેવી રીતે આદર્શ સમૂહ લગ્ન બનાવવું, એ આદર્શ સમૂહ લગ્ન આપ સૌએ આજે અહીં કરી બતાવ્યું છે. આ જ પ્રમાણે આજે 5મું વર્ષ મારું આવશે 2027 ની અંદર. એ જ પ્રમાણે સમૂહ લગ્નનો આયોજન કરતા રહીશું. પણ જ્યારે જ્યારે મને જરૂર પડતી હોય ત્યારે મારું શિવાજી ફાઉન્ડેશન અને આ ભજન મંડળીની બહેનો મને સાથ અને સહકાર આપે છે, એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અમે ગામથી આજે એકજૂટ થઈ ભજન મંડળીની બહેનો અને બધી જ બહેનો ગામે ગામથી આવીને આજે જે આયોજન કર્યું છે, જે બેસી રહ્યા છે, એની અંદર બહાર જતા જતા પ્રદેશ અધ્યક્ષે એવું કહ્યું કે આ ટીમ જે બનાવી છે ને, એવી ગુજરાતમાં કોઈએ ટીમ નથી બનાવી. એ બદલ તને અભિનંદન પાઠવું છું. એટલે આ જે પણ કાર્ય આપ કરી રહ્યા છો અને આપ સહભાગી થઈ રહ્યા છો, એ સહભાગીની અંદર આજે ખૂબ આનંદની વાત છે કે આજે આ 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે. આ દાતાઓ અને સૌ પાર્ટીના કાર્યકર્તાઓ, મારા સંગઠન અને સંગઠનના અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ બૂથ પ્રમુખ અને મારા સંગઠનના પ્રમુખો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, એ સૌએ જે એકજૂટ થઈ તાલુકા પંચાયતના ઇલેક્શન ચાલતા, જિલ્લા પંચાયતના ઇલેક્શન ચાલતા, તો એ સમય કાઢી અને 2 કલાક આ દીકરીઓના માટે
એ ટાઈમ કાઢતા હતા. આજે એ દીકરીઓના આશીર્વાદથી મહુધા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. જે એ કાર્યકર્તાએ એકજૂટ થઈને સૌએ મહેનત કરી અને સૌએ બતાવી દીધું કે આજે સમૂહ લગ્ન તો તમે કરો છો, પણ તમે એની ચિંતા કરો અને ભારતીય જનતા પાર્ટીની અમે અહીંયા સીટો બી લાવીશું એટલે અમે તમને બાહેધરી આપીએ છીએ. એટલે આ પ્રસંગો 2027ની અંદર ખૂબ મોટું આપણે આયોજન કરવા છેલ્લે જઈ રહ્યા છીએ. 2027ની અંદર મારો નવો સંકલ્પ હશે. 2027ની અંદર મારો સંકલ્પ જે હશે એ આજે હું અહીંયા જાહેર કરું છું. 2027માં હું સંકલ્પ મેં લીધો છે જે 5 વર્ષ જે આ દીકરીઓના આયોજનનો, એ તો હું કરવાનો જ છું. તેની સાથે સાથે મહુધા વિધાનસભાની અંદર ભણતર માટે, જીપીએસસી યુપીએસસીની એક્ઝામ માટે એક મોટું સંકુલ બનાવવાનો હું જઈ રહ્યો છું. જે જરૂરિયાતમંદ દીકરીઓના વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, એ તમામ વ્યવસ્થાઓનો ભાગરૂપે મારો 2027નો સંકલ્પ એ સંકુલનો હશે કે જે જોયું નહીં હોય એવું 5 વર્ષની અંદર એ સંકુલ બનાવવાની હું જવાબદારી લઉં છું. મારી જવાબદારી ધારાસભ્ય તરીકે એટલે મારે કોટી પહેરીને ફરવાની જવાબદારી નથી. મારી જવાબદારી ગાડી લઈને ફરીને ગાંઠો મારીને જતી રહેવાની એ જવાબદારી નથી. મારી જવાબદારી એક સેવક તરીકેની છે, જે 5 વર્ષની અંદર હું કરીને બતાવીશ કે હું ધારાસભ્ય નહીં, એક મંત્રી નહીં, પણ સેવક તરીકેની મારી જવાબદારી શું છે. મારી બહેનોનો અપાર પ્રેમ મળ્યો છે. 2027ની અંદર ચૂંટણીનો સમય હશે. એ સમયની અંદર મારે મત લેવાની જરૂર નહીં પડે, કારણ કે મારી ભજન મંડળીની બહેનો એ આશીર્વાદ છે મારા માટે. અરે મારો સંકલ્પ છે કે 2027ની અંદર હું એ પ્રોજેક્ટ નક્કી કરવાનો છું કે દીકરાઓ માટે ભણવા માટે મહુધા વિધાનસભાની અંદર એવું સંકુલ બનશે જે ગુજરાતમાં મહુધા વિધાનસભામાંથી જોવા આવશે એવું સંકુલ બનાવવામાં આવશે. આજે બહુ વાત ન કરતા આ ધોમધકતા તાપની અંદર આપ સૌ આશીર્વાદ રૂપે આ દીકરીઓને આપવા આવ્યા છો, ત્યારે હું મારું નતમસ્તક નમાવી અને સૌ ધર્મપ્રેમી જનતાને, જનતા જનાર્દનને હું મારું નતમસ્તક નમાવીને વંદન કરું છું. આ દીકરીઓને આશીર્વાદ આપવા પધાર્યા છો એ બદલ આપ ખૂબ ખૂબ આભાર. અને છેલ્લું એટલે જ વાત કરીશ કે મારા હાથે આ સફળ આયોજન કરવા પાછળ જેનો હાથ છે એવી શિવાજી ફાઉન્ડેશનની ટીમ અને ભૂપેન્દ્રસિંહ ડાભીનો હું જાતે અભિવાદન કરીશ અને એમને આભાર વ્યક્ત કરીશ. એમને સ્ટેજ પર બોલાવી અને સૌ આપણી ટીમ ઉપર આવે અને એમનું સન્માન કરે એવી મારી લાગણી છે. સૌ તૈયાર છો? આવી જાઓ ઉપર, બધા ટીમ આપણી ઉપર આવી જાઓ અને ભૂપેન્દ્રસિંહનું સન્માન કરો. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગઢવી ગુજરાત. વંદે માતરમ. જય રણછોડ. જય હો. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. થોડીક ક્ષણો તમારી લઈશ. બે મિનિટ. માનનીય સંજયસિંહ સાહેબે વાત કરી. વારા પરથી મારી ભજન મંડળીની બહેનો સ્ટેજ પર આવી અને આપણે સાથે ફોટો પડાવીશું. એટલે વારા પરથી બધા સ્ટેજ પર આવે. વારા પરથી એકદમ ઉતાવળ ન કરતા. હું અહીંયા જ છું, ચિંતા ના કરશો. તમારા બધાના ફોટા પડશે પછી જ હું આગળ જઈશ, ચિંતા ના કરતા. એટલે વારા પરથી 100 બહેનો આવે, ભલે 500-600 ફોટા 6-7 વખત થાય, પણ વારા પરથી ફોટો પડે. બરોબર? વ્યવસ્થા કરશો? ઓકે. સ્વજનો આ સન્માન કરીએ તે પહેલા એક નાનકડી વિનંતી મારે આપને કરવી છે. આ બધા મિત્રો સ્ટેજની એક બાજુ પર રહેશો.
સાહેબ એમના પ્રવચનમાં વાત કરી કે તેમના દીકરીના લગ્ન વખતે દીકરીએ એમને કહ્યું કે પપ્પા મારા લગ્નમાં જે પણ ચાંદલો આવે એ બધો જ ચાંદલો સમૂહ લગ્નમાં વાપરજો. સાહેબ આવી ભાવના ત્યારે જ વ્યક્ત કરી શકાય જ્યારે એ દીકરીને આ પરિવારમાંથી એવા સંસ્કાર મળ્યા હોય. એવી સંસ્કારવાન દીકરી પણ આજે આ મંચની શોભા વધારતા આપણી સાથે છે. આ શિવાજી ફાઉન્ડેશનના સૌ મિત્રો માનનીય સંજયસિંહજીનું અભિવાદન સ્વીકારે ત્યાર પછી આપણે સૌ સાથે મળીને જેમણે આવું અદ્ભુત યોગદાન આ સમૂહ લગ્ન માટે આપ્યું તેવા સ્તુતિબા મહિડા અને જમાઈરાજ આદિત્ય કુમારને પણ સન્માનિત કરીશું. આવો ભાવ સદાય તમારા મનમાં રહે અને છેવાડાના માનવી સુધી આપણે આપણી સેવા પહોંચાડી શકીએ એવા સંસ્કાર આપણને જગદંબા આપતી રહે તેવી પ્રાર્થના કરીએ. હું વિનંતી કરીશ સ્તુતિબા મહિડા અને શ્રી આદિત્ય કુમારને કે આપ મંચ પર પધારો અને નીતાબેન રાઠોડ અને નિરાલીબેનને વિનંતી કરીશ કે આપણે આ આખા કાર્યક્રમમાં શિવાજી ફાઉન્ડેશન વતી તેમના પ્રતિ આપણો સન્માનનો અને સ્વાગતનો ભાવ વ્યક્ત કરીએ. સૌ શિવાજી ફાઉન્ડેશનના મેમ્બરોને પણ આ સન્માન સમારંભમાં જોડાવા માટે વિનંતી કરીશ. આપ ઉપર જ રહેશો. આપણે આદરણીય સ્તુતિબા મહિડા અને આદિત્ય કુમારને સન્માનિત કરવા જઈ રહ્યા છે જેમણે પોતાના લગ્નનો તમામ ચાંદલો આ સમૂહ લગ્ન માટે અર્પણ કર્યો. નીતાબેન રાઠોડ અને નિરાલીબેનને વિનંતી આપ તેમનું સ્વાગત સન્માન કરશો. અખંડ સૌભાગ્યવતી સ્તુતિબા મહિડા અને જમાઈરાજ આદિત્ય કુમારને આપણે સન્માનિત કરી રહ્યા છે. નીતાબેન રાઠોડ અને નિરાલીબેન તેમના પ્રતિ સન્માનનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. હિતેશભાઈ સોલંકીને વિનંતી કરીશ આપ તેમનું સ્વાગત સન્માન કરશો. ભજન મંડળીની બહેનો સાહેબ સાથે બહેનોનું સન્માન થઈ રહ્યું એપીએમસી છે. સાહેબના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ માફ કરશો નિલેશભાઈ પટેલ એપીએમસીના ચેરમેન મૌદાથી પધાર્યા છે. તેમનું સ્વાગત અભિવાદન. જે બહેનોએ સંજયસિંહ સાહેબના એક શબ્દને વધાવીને આ કાર્યક્રમની શોભા વધારી છે તે બધી બહેનો મંચ ઉપર માનનીય સંજયસિંહજી સાથે ફોટોગ્રાફ લેવા માટે પધારશે. વ્યવસ્થા જાળવીશું. થોડી સંખ્યામાં આપણે ઉપર જઈશું અને ત્યાર પછી સાહેબ સાથે આ પ્રસંગની સ્મૃતિને ફોટા સ્વરૂપે લઈશું. અહીંયા આ બાજુ દરેક બહેનોનો સન્માન થઈ રહ્યું છે. સાહેબ શ્રીએ કીધું છે કે દીકરીઓને વિદાય પણ આપી રહ્યા છે. દરેક બહેનોને વિનંતી કે તમે આ બાજુ સન્માન લેવા માટે આવો, પણ જોડે આપણે જે દીકરીઓ બેઠી છે એમને પણ વિદાય આપી રહ્યા છે. અમારા શિવાજી ફાઉન્ડેશન સાહેબે કીધું છે કે હવે દીકરીઓને પણ વિદાય આપીએ, કારણ કે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે અને આ ગરમીમાં આપણે બધાએ બેઠા છે. હલો હલો હલો
ભોજન માટે પધારવા વિનંતી. સૌ નવ દંપતીઓ ભોજન માટે પધારે. વિદાયની આવસમી વેળા રોકી ના રોકાય. દીકરી તુમારી રાવણ કહેવાય. દીકરી તુમારી રાવણ જોડ્યા બાંધવ જોડી
છોડી હાલ્યા સૈયરોનો સાથ મેરી વાતને એકવાર પ્રિયરીએ પધારજો રે છોડ્યા દાદાની જોડીને લીયું રે नाज़ों से तुझे पाला मैंने कलियों की तरह फूलों की तरह बचपन में चुराया है तुमको बाहों में मेरे झूलों की तरह मेरी मांग की ऐ नाजुक डाली तुझे हर पल नई बहार मिले मैं तेरी कभी ना याद आए ससुराल में कितना प्यार मिले बाबुल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले मैं डोरी खींचे डोरी पालने की तूने मोरी बस इतनी सी याद तो रखना मेरे पास है बगिया तेरी छोड़ी काहे निंदिया मेरे चोरी मेरे सपनों को चुराया सारी रात तेरी लाड
હલો, શિવાજી ફાઉન્ડેશનની જે પણ ટીમમાં જે કાર્યકર્તાઓ જોડાયેલા છે, ચાહે મંડપ, ચાહે કરિયાવર, ચાહે ભોજન વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, સ્વાગત, એ બધા જ કાર્યકર્તાઓ અહીંયા મંચની બાજુમાં ઊભા રહેશે ત્યારે બધાનો એક સામૂહિક ફોટો આપણે કરવાના છે. એટલે કોઈ કાર્યકર્તા જાય નહીં. અહીંયા આ ભજન મંડળની બહેનોનો ફોટોગ્રાફીનો વિષય પતે પછી બધા જ કાર્યકર્તાનો વિષય શરૂ થશે. અમારા શિવાજી ફાઉન્ડેશન ફરમાઈશ અને અને બીજી એક ખાસ વિનંતી કે તારીખ 5મી ના રાત્રે અહીંયા સરસ મજાના રાસ ગરબા રાખ્યા છે આપણા સમૂહ લગ્ન નિમિત્તે ભાઈ શ્રી રાકેશ બારોટ અને કાજલ મહેરિયા. તો દરેક ભાઈઓ બહેનો વડીલોને ખાસ વિનંતી કે ગરબામાં પણ તમે અચૂક હાજરી આપજો. 5 તારીખે રાત્રે એણે મને જય હો. એણે મને લગાડી મારવાલા, એણે મને લગાડી રે દ્વારિકાનો રાજમાલો રાજાને છોડજે, એણે મને માયા લગાડી રે.
ડાકોરના ઠાકોર ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ચાલો ચાલો આવો જીઓ જીઓ કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાલા
એ ઝીણી ઝીણી વાગે છે ઝાલરિયું, ઝીણી ઝીણી વાગે છે ઝાલરિયું, મારે ગામમાં મેમડીનું હાલરિયું. જય વડવાળા. ભુવા પણ કરવા જાતા ભુવા મારા, એ ભુવા પડી કરવા જાતા ભુવા મારા, કોટવાલી ધૂળવા જાતા માતા મારા, ઘોડિયાને દોડવા જાતા માતા મારા. ભુવાની આવતા માતાને નાવતા, ભુવાની આવતા માતાને નાવતા. કે પછી જણો જણો ડૂબલા આવતા. જીઓ જીઓ. આ મોજ આ. હા મારું મૌદા. એ હા, એ કોના ચાલે રાત, કોના ચાલે રાત મારા મૌધાની શેરીઓમાં કોના ચાલે રાત. કોના ચાલે રાત, કોના ચાલે રાત, મોજાની શેરીઓમાં કોના ચાલે રાત. એ કોના ચાલે રાત, કોના ચાલે રાત, યાર મમતા વિધાનસભામાં કોના ચાલે રાત. સંજય સિંહના રાત, સંજય સિંહના રાત, મોજાની શેરીઓમાં સંજય સિંહના રાત. એ મમતામાં કોના ચાલે રાત જોવા જઈએ રે. મોધામાં કોના ચાલે રાત જોવા જઈએ રે. એ મમતામાં સંજયસિંહના રાત જોવા જઈએ રે. મોધામાં સંજય સિંહના રાત જોવા જઈએ રે. એ મમતામાં સંજયસિંહના રાત જોવા જઈએ રે. મોધામાં સંજય સિંહના રાત જોવા જઈએ રે. એ કોના ચાલે રાત, કોના ચાલે રાત, ગુજરાતની ગલીઓમાં કોના ચાલે રાત. કોના ચાલે રાત, કોના ચાલે રાત, ગુજરાતની ગલીઓમાં કોના ચાલે રાત. એ કોના ચાલે રાત, કોના ચાલે રાત, ભારત દેશમાં કોના ચાલે રાત. કોના ચાલે રાત, કોના ચાલે રાત, આવો. ગુજરાતની ગલીઓમાં કોના ચાલે રાત. એ ગુજરાતમાં સંજયસિંહના રાજ જોવા જઈએ રે. ગુજરાતમાં સંજય સિંહના રાજ જોવા જઈએ રે. એ ભારત દેશમાં મોદીજીના રાજ જોવા જઈએ રે. ભારતમાં મોદીજીના રાજ જોવા જઈએ રે. દેહો હોલો અહીંયા અમારા મિત્રોની ફરમાઈશ છે, કારણ કે યાર આ બધાય ઠેકા બાંધી બાંધીને 5 દિવસથી મહેનત કરે છે. એટલે એમના માટે શિવાજી ફાઉન્ડેશન અને યુવાનો માટેની એક સરસ મજાની ફરમાઈશ છે. ઓ હો આ રંગીલા રાજા, તમે રંગીલા રાજા, રંગીલા રાજા, તમે રંગીલા રાજા, આ વજન કાઢજા, તમે રંગીલા રાજા. આ વજન તમે રંગીલા રાજા, એ હા વજન કાઢજા, તમે રંગીલા રાજા. તમારી ચોકલેટની અદા લોક સૌ કોઈ પીધા, તમારી ચોકલેટની અદા લોક સૌ કોઈ પીધા, તમારે ભાઈ બંધ જાજા, અમે રંગીલા રાજા. રાજા તમારું શું થશે?
આ વચના કાળજા એ રંગીલા રાજા રાજા આવો જા હે વાહ દોસ્ત નહીં તુમારું દર્પણ છે આ બધા શિવાજી ફાઉન્ડેશન ની આ એક બે ફરવાઈ છે દોસ્ત નહીં તુમારું દર્પણ છે દોસ્ત નહીં તુમારું દર્પણ છે જીવ કાલી નાખું જાન અર્પણ છે લોહી નહીં આંગળીનું હક પાડશે લોહી નહીં આંગળીનું હક પાડશે જીવ કાઢી નાખું જાનવર પાડશે અમારા આડી રાની આ નાનકડી જંગલી આરોહી જે બહુ સરસ સુંદર મજાના અવાજમાં હોલો, ગાય હોલો. છે તમારે બધા એને સપોર્ટ કરવાનો છે તો હાલ આપણે એના અવાજમાં હજી બે દીકરીઓને સાંભળવાની છે પણ આ છેલ્લી બનવાય ઓહો હે મારી મવતાની સરકાર રે સંજય શિવટવાળા અમારા મવતાની સરકાર રે સંજય શિવટવાળા મારા બધાની સરકાર રે સંજય શ્રી બટવાડા એ હે એનો ડંકો વાગે ગુજરાત રે એનો ડંકો વાગે ગુજરાત રે સાહેબ બટવાડા મારા બધાની સરકાર રે સંજય સિંહ વટવાણા અને અહીંયા આ બે દીકરીઓ ઊભી છે આ નાની દીકરીએ તો હમણાં સાહેબનું બહુ સરસ મજાનું ગીત પણ ગાયું છે તો આપણે એને પણ પછી પાછી એક ફરમાઈશ બાકી રહેશે પણ એ આ દીકરીઓને થોડું ગાવા દઈએ પછી હેલો હે રાણુ જે મનરો મોયો રોમા પીર રાણુ જે મનરો મોયો હે
હલો ને રવિભાઈ અમારા રવિભાઈની ખાસ ફરમાઈશ હોય અને મારે ગાવું હોય ત્યારે જહાં મેરે अपने जहां मेरे अपने जहां मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहां मेरे अपने जहां मेरे अपने जहां मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई यहाँ लेके आई यहाँ लेके आई यहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई हारे का जाला मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई दूर नगरी रे बड़ी दूर नगरी 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 बड़ी दूर नगरी दूर नगरी रे बड़ी दूर नगरी दूर नगरी रे बड़ी दूर नगरी હોલો અહીંયા કોઈ બેનનું પાકીટ છે એમાં દવાની ગોળીઓ વધારે છે આ બિચારા ખોટા હલવાય જોઈ લો નિરાળી આ તમારા કોઈ ગ્રુપનું છે જેનું પણ હોય પણ અંદર અહીંયા રામાધણીના સોંગની ફરમાઈશ છે અમારા ભાઈઓ અને એમના સોંગની ફરમાઈશની 2 લાઈનો પૂરી કરી
હા ગૌતમજી ગાડી ગાડી ભાઈ એ તો એ કરવા તો આપણે ભેગા થયા છે હો સુન રે શેઠિયાનો ચામાડા ગાડી 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 હો બડા ગરીબને શેઠ બનાયા અબ કી ગાડી વાલી गाड़ी 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 है गाड़ी 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 है गाड़ी 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 है गाड़ी 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 है सुन रे शेठियानो चामाड़ा गाड़ी 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 है सेठ तो डुप्लीकेट है अब की मारी मारी है અહીંયા આપણા મોગેરા મહેમાન પંકજભાઈ ગેલિયાણી પધાર્યા છે એમનું સન્માન વિજય કાકાને વિનંતી કરીએ વિજય કાકાને વિનંતી કરીએ કે પંકજભાઈ ગેલિયાણીનું સન્માન કરે જય હો ખામોશ तुम